માળિયાહાટીના વેડી ગામના યુવાનને લગ્નની લાલચ આપી બે શખ્સો દ્વારા ₹12.5 લાખની છેતરપિંડીનો ગુનો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ માળિયાહાટીના તાલુકાના વેડી ગામનો 22 વર્ષીય યુવાન ચિરાગ ભાલુની સમજણ શક્તિ ઓછી હોવાથી પિતા ચિરાગના લગ્ન માટે પ્રયાસ કરતા હતા, જેનો લાભ લઈ વલ્લભભાઈ પાથર અને શૈલેષ ગોહિલ દ્વારા કન્યા બતાવી થોડા કરી 12.5 લાખ જેવી રકમની છેતરપિંડી કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલે યુવાનના પિતાએ માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં આ બંને શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારે માળિયાહાટીના પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી દ્વારા યુવકના પિતાની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। ગઈકાલે માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીનો બનાવ બનેલો છે, જેમાં ફરિયાદી નાનજીભાઈ સામતભાઈ સગર રહે વીરડી તાલુકો માળિયાવાળાએ કેશોદ પોલીસ માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓના પુત્ર ચિરાગ કે જે પોતે મંદબુદ્ધિના હોવાનું જણાવે છે, જેઓના સગપણ અને ન થતું હોય જેથી કરીને તેઓના બોડી ગામના તેમની જ્ઞાતિના વલ્લભભાઈ પાથરે તેઓને જણાવેલું કે રાજકોટમાં એમના જાણીતા છે ચિરાગભાઈ ઉર્ફે શૈલેષભાઈ કે જેઓ આ રીતે બધા લગ્ન કરાવી આપે છે, તો તમે અમારી સાથે ચાલો, જેથી કરીને તેઓ સુરત કે ને સુરતમાં કવિતા નામની એક છોકરી બતાવી અને એમને લગ્નને હા પાડી અને પ્રથમ 56,000 રૂપિયા એમના ખાતામાં જમા કરાવડાવે। ત્યારબાદ જુદા સમયે જુદી રકમ મળી કુલે 12.5 લાખ રૂપિયાનું એમના ખાતામાં જમા કરાવી અને લગ્ન ન કરાવી આપી, જે અંગે ફરિયાદી શ્રી વલ્લભભાઈ તેમજ ચિરાગભાઈ વિરુદ્ધ ફરિયાદ આપતા માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે।